અમદાવાદ શહેરમાં બપોર પછી વરસેલા વરસાદે રસ્તાઓની શકલ બદલી નાખી છે। દર વર્ષે જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે એની એ જ પરિસ્થિતિ આ વર્ષે પણ જે પહેલો સિઝનનો વરસાદ છે કે જે લાંબો સમય ચાલ્યો હોય એ વરસાદમાં કંઈક આ પ્રકારની પરિસ્થિતિ રસ્તાઓની જોવા મળી રહી છે। સીમા હોલથી લઈને વસ્ત્રાપુર રેલવે સ્ટેશન વેજલપુર તરફનો આ રસ્તો છે। આ બાળકો તમે જોઈ રહ્યા છો કે આ પાણીમાં રસ્તો જાણે તળાવ બની ગયું હોય, સ્વિમિંગ પુલ બની ગયો હોય એવી તસવીર હાલ જોવા મળી રહી છે। અને નાના બાળકો છે અને કેટલાક યુવકો છે એ આ પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। અને ખાસ તસવીરો એવી જોવા મળી રહી છે કે જાણે આ રસ્તો સ્વિમિંગ પુલ બની ગયો હોય કે તળાવ બની ગયો હોય, કેમ કે બાળકો અહીંયા તરતા હોય, પોતાનો જીવને જોખમમાં નાખીને આપ જોઈ રહ્યા છો કેટલાક બાળકો છે એ વાહન વ્યવહાર યથાવત છે, વાહનો મોટા પસાર થઈ રહ્યા છે, તેમ છતાંય પોતાના જીવને જોખમમાં નાખીને બેદરકારીપૂર્વક આ પ્રકારે અહીં સ્વિમિંગ કરતા હોય, તરતા હોય ને મજા માણતા હોય એ પ્રકારની તસવીરો હાલ જોવા મળી રહી છે। એટલે કે હજુ તો સિઝનનો પહેલો વરસાદ શરૂ થયો છે। કોર્પોરેશન દાવા કરતું હોય છે કે કરોડોના ખર્ચે આટલા વિસ્તારમાં આટલી નવી પાઇપલાઇન નાખવામાં આવી, આટલું કામ કરવામાં આવ્યું, પરંતુ માત્ર ને માત્ર આ તમામ બાબતો, તમામ કામ માત્ર ને માત્ર પેપર પર જ હોય એવું હાલ આ સાબિતી આ તસવીરો આપી રહી છે। કેમ કે આપ જોઈ રહ્યા છો કે આખો રસ્તો છે એ રસ્તા પર ઘૂંટણથી ઉપર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે લોકો પસાર થતા હોય છે એમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અને ખાસ ટુ વ્હીલર બાઇક ચાલકોની વાત કરું તો આ પ્રકારના જે પાણી ભરાયા હોય છે આ પાણીમાં પોતાનું વાહન નાખે તો એ વાત નક્કી છે કે એમનું વાહન બગડવાનું હોય છે, કેમ કે આ પ્રકારના પાણીમાં પસાર થવું લોકોને મુશ્કેલ પડી રહ્યું છે અને સ્થાનિકો આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન કુનાલ ભાવસર સાથે અર્પિત દર્શી, VP અસ્મિતા, અમદાવાદ।